હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. રોજ રોજ એકના એક શાક રોટલી પરાઠા તેલ મસાલા ખાઈ કંટાળી ગયા હોય તો આ હેલ્ધી ટેસ્ટી રેસીપી ટ્રાય કરી શકો છો. ઓછા તેલ મસાલાથી ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને નાના મોટા રોજ આ રેસીપીની ડિમાન્ડ કરે એટલી બધી ટેસ્ટી બને છે. નથી લોટ બાંધવાનો, નથી વણવાની ઝંઝટ, નથી પલાળવાનું કે નથી પીસવાનું. ઇન્સ્ટન્ટ પહેલાં કોઈ પણ તૈયારી કર્યા વગર બની જાય છે. તો જ્યારે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ રેસીપી ઝટપટ બનાવીને એન્જોય કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે સૌપ્રથમ એક બાઉલ લઈ લીધું છે. બાઉલમાં આપણે 1 ચમચી જેટલો બેસન એડ કરવાનો છે. તો બેસન આપણે માત્ર 1 જ ચમચી જેટલો એડ કરવાનો છે, વધારે એડ નથી કરવાનો. હવે અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું જેની છાલ હટાવી અને આપણે એને ખમણી અને 2 થી 3 પાણીથી વોશ કરી લીધેલું છે. તો જો બટેટાને મીડિયમ હોલવાળી ખમણીથી આપણે ખમણવાનું છે. બટેટાની સાથે જ અહીંયા નાસ્તાની ફ્લેવર વધારવા માટે આપણે અહીંયા 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરેલા છે, ઝીણા કટ કરીને. તો ચાલો એ બધી વસ્તુને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં આપણે અહીંયા એક ચોપર લીધેલું છે. ચોપરમાં આપણે થોડા શાકભાજી કટ કરવાના છે. તો જો અહીંયા મેં થોડો ટુકડો કોબીનો, થોડો ગાજરનો ટુકડો લીધેલો છે, 1 મરચું લીધું છે, થોડી લસણની કળી અને 1 નાની સાઈઝની ડુંગળી લીધેલી છે. તમારી પસંદના કોઈ પણ શાકભાજીનો ઉપયોગ તમે કરી શકો છો, અથવા તો આમાંથી કોઈ શાકભાજી તમે ન ખાતા હોય, ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો બધા આપણા શાકભાજી છે એને આપણે ચોપરમાં લઈ લઈએ. સાથે લસણ પણ આપણે એડ કરી દઈશું, જેથી કરીને લસણ છે એની એકદમ નાના નાના પીસ થઈ જશે અને આપણે એનો નાસ્તો બનાવશું ત્યારે ખાવામાં આવશે ત્યારે ખૂબ જ સરસ એવા લાગશે. તો હવે આ બધા શાકભાજીને આપણે એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો બધી વસ્તુના એકદમ નાના નાના ટુકડા થઈ ગયા છે. તો હવે આપણે બધા શાકભાજી આપણે જે બેસન વાળું બાઉલ છે એમાં એડ કરી દેવાના છે. એમની સાથે જ બધી વસ્તુ આપણે એડ કરી દીધી છે. તો હવે આપણે આ જે નાસ્તો છે એ રવાથી બનાવવાનો છે. તો રવાથી એક તો નાસ્તો હેલ્ધી પણ બનશે, સાથે ટેસ્ટી પણ બનશે, તો બધાને ભાવશે. તો અહીંયા આપણે 1 કપ જેટલો રવો એડ કરેલો છે. સાથે જ સિઝનની એકદમ ફ્રેશ અને તાજી મેથી લીધેલી છે. અહીંયા મેં અત્યારે મેથીનો ઉપયોગ કરેલો છે. તમે પાલક પણ લઈ શકો છો મેથીની જગ્યાએ, અથવા તો મેથી અને પાલક બંને પણ લઈ શકો છો. બંને જો લેતા હોય તો 1 કપ જેટલી મેથી અને પાલક બંને થઈને આપણે લેવાના છે. અત્યારે મેં ખાલી મેથી 1 કપ જેટલી લીધેલી છે. જે કપથી આપણે રવો લીધો હતો એ જ કપથી 1 કપ મેથી લીધેલી છે. અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચીથી ઓછો લાલ મરચું પાવડર એડ કરી દીધો છે. ચટપટા ટેસ્ટ માટે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો પણ તમે લઈ શકો છો. બધી વસ્તુને એક વખત આપણે સરસ એવું મિક્સ કરવાના છે. અને હા, જો એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે 1 કપ જો આપણે રવો લેતા હોય એની સામે આપણે માત્ર 1 ચમચી જેટલો જ બેસન લેવાનો છે, નહીતર નાસ્તામાં બેસનની ફ્લેવર જ વધી જશે. તો અહીંયા આપણે 1 કપની સામે 1 ચમચી જ બેસન લીધેલો છે. તમે જેટલો નાસ્તો બનાવતા હોય એ પ્રમાણે તમારે માપ છે એ જોઈ લેવાનું છે. તો હવે આપણે જે કપથી રવો લીધો હતો એ 1 કપ મેં અહીંયા પાણી એડ કરેલું છે. તો જો તમે પહેલી વાર આ નાસ્તો બનાવતા હોય તો પાણી સીધું જ એકી હારે એડ નથી કરી દેવાનું, થોડું થોડું એડ કરવાનું છે અને આવું એક થીક બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. તો તમે કેટલા અને કયા શાકભાજી યુઝ કરો છો એ ઉપર પણ પાણીનો આધાર રહેશે. અને આ નાસ્તામાં શાકભાજીનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે, જેથી કરીને નાસ્તો હેલ્ધીની સાથે ટેસ્ટી પણ બનશે. આમ પણ શિયાળો છે તો બહુ બધા ફ્રેશ શાકભાજી માર્કેટમાં મળે જ છે, તો આપણે ભરપૂર માત્રામાં એનો ઉપયોગ કરશું. તો જો અહીંયા થોડું પાણી મને ઓછું લાગતું હતું તો ફરી પાછું થોડું પાણી એડ કરી એક ઠીક એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરેલું છે. તો નાસ્તાનો ટેસ્ટ વધારવા માટે આપણે અહીંયા એક તડકો કરવાનો છે. તો 1 ચમચી જેટલું તેલ ગરમ કરી એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરેલી છે. સાથે થોડા મીઠા લીમડાના પાન એને આપણે ઝીણું કટ કરીને એડ કરવાના છે. હવે આ ગરમ ગરમ તડકો છે આપણે આપણું જે બેટર બનાવ્યું છે એમાં એડ કરી દેવાનો છે. સાથે નાસ્તો એકદમ ફૂલેલો અને એકદમ ફ્લફી બને એના માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરેલો છે. તમે જો બેકિંગ સોડા લેતા હોય તો બસ 2 ચપટી જેટલા જ લેવાના છે, એનાથી વધારે ઉપયોગ કરવાની જરૂર નથી રહેતી. તો જો અહીંયા હવે બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી દઈશું. અને જો તમારે બેકિંગ સોડા કે બેકિંગ પાવડર એડ ન કરવો હોય તો થોડું તમે 3 થી 4 ચમચી જેટલું દહીં પણ એડ કરી શકો છો. એનાથી પણ નાસ્તો ખૂબ જ સરસ એવો
બનશે. તો જો અહીંયા બધી વસ્તુ આપણે એક વખત સરસ એવી મિક્સ કરી દીધી. અહીંયા આપણું બેટર છે એકદમ બનીને રેડી થઈ ગયું છે. આપણે આને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી. અને જો હું તમને બતાવી પણ દઉં કે એકદમ ઘટ એવું આપણે બેટર રાખેલું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી. એની ઉપર આપણે એક કડાઈ રાખેલી છે. તમે કોઈ પણ તવો પણ લઈ શકો છો. તો જો કડાઈ આપણે લીધી છે, કારણ કે કડાઈ છે એનું તળિયું છે થોડું સાંકડું છે, તો આપણા નાસ્તાનો શેપ સરસ આવશે. કડાઈમાં આપણે 1 ચમચીથી ઓછું એટલે કે અડધી ચમચી જેટલું તેલ એડ કરેલું છે અને એમાં આપણે હલકા એવા તલ એડ કરી દઈએ. અને આમ આપણે જે બેટર બનાવ્યું છે એને આપણે એક વખત સરસ એવું મિક્સ કરી અને 1 થી 1.5 ચમચા જેટલું બેટર આપણે કડાઈમાં એડ કરવાનું છે અને હલકા હાથે આપણે આ બેટરને ફેલાવી દેવાનું છે. તો જો મીડિયમ થીક એવું બેટર છે તો એકદમ પાણીની જેમ નથી ફેલાઈ જતું, એકદમ આપણે જેવો શેપ જોઈએ છે એવા જ શેપમાં એ રહેશે. તો જો તમે જોઈ શકો છો સરસ એવું બેટરને આપણે ફેલાવી દીધું છે અને એકદમ આરામથી આ પ્રોસેસ થઈ પણ જાય છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી ઉપરથી કવર કરી દઈએ અને 2 થી 3 મિનિટ માટે, અથવા તો જે આપણો નાસ્તો છે એ નીચેની સાઈડથી ક્રિસ્પી થવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈએ. તો જો આપણા નાસ્તો નીચેની સાઈડથી ક્રિસ્પી થઈ ગયો હોય એની સાઇન એ છે કે ઢાંકણ ખોલીને જોઈશું તો જે ઉપરની સાઈડ છે એ સરસ એવી ડ્રાય થઈ ગઈ હશે. તો ઉપરની સાઈડ છે એ ડ્રાય થઈ જાય એટલે થોડા તલ ઉપરથી સ્પ્રિંકલ કરી દઈએ અને આપણે નાસ્તાને આરામથી પલટાવી લેવાનો છે. તો જો નાસ્તાને પલટાવતી વખતે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. બિલકુલ આ નાસ્તો તૂટતો નથી. બસ આપણે એને સરસ એવું કૂક થવા દેવાનું છે અને પછી જો પલટાવશો તો બિલકુલ નાસ્તો ચીપકશે પણ નહીં અને તૂટશે પણ નહીં. તો સેમ એ જ રીતે બીજી સાઈડથી પણ આપણે નાસ્તો શેકી લેવાનો છે અને બીજી સાઈડથી શેકતી વખતે તેલ એડ ન કરો તો પણ નાસ્તો સરસ એવો શેકાઈ જાય છે. બસ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. તો હું તમને નાની નાની બધી ટિપ્સ એટલા માટે જણાવું છું કે તમે જ્યારે આ રેસીપી તમારી ઘરે ટ્રાય કરો ત્યારે તમારી ઘરે પણ પહેલી જ વારમાં પરફેક્ટ એવી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય. તો જો આપણો એક નાસ્તો છે એ શેકાઈને રેડી થઈ ગયો છે, તો ચાલો હું તમને એ જ રીતે બીજો નાસ્તો પણ શેકીને બતાવી દઉં છું. તો સેમ જ કડાઈમાં આપણે ફરી પાછું અડધી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો. સાથે થોડા તલ આપણે સ્પ્રિંકલ કરી દીધા અને આપણે જે નાસ્તાનું બેટર છે એ આ રીતે આપણે એમાં લઈ લેવાનું છે. ચમચાની મદદથી હલકા હાથે આપણે એને ફેલાવી દઈશું અને એની ઉપર આપણે કવર કરી દઈશું અને બંને સાઈડથી આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય અને એમાં તમને થોડી પણ કંઈક મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી અને એકદમ સરળ એવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો અને તમને આ વિડીયો કેવો લાગ્યો. તો જો આપણો નાસ્તો છે એ પણ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે. બીજો જે આપણો નાસ્તો છે એ અને એકદમ ક્રિસ્પી એવો દેખાઈ રહ્યો છે. તો આપણો અહીંયા એકદમ ઇન્સ્ટન્ટ વાળો, ઓછી મહેનતમાં હેલ્ધીની સાથે ટેસ્ટી વાળો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. ટાટા.